તો વાત વલસાડની કરીશું કે જ્યાં પારડી તાલુકાના પલસાણા ગામમાં 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ નાયકી વાડની અંદર ઝીંગાના પામ પર ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જ્યાં ગંગાજી ખાડીના પાણી નાયકી વાડમાં ફરી વળતા જ આ ઘટના બની છે અને પારડી પોલીસ અને સાથે સ્થાનિક ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓ દ્વારા રેસ્ક્યુ કરાયું છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ગંગાજી ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ અને તેવામાં જ ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓએ 5 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક્સક્લુઝિવ દ્રશ્યો 5 લોકોને રેસ્ક્યુ કરીને લાવવામાં આવી રહ્યા છે અને વલસાડના દ્રશ્યો છે કે જ્યાં ગંગાજી ખાડીની અંદર નદીની અંદર એકાએક પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને ત્યારબાદ જે ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અને તેની વચ્ચે આ 5 લોકો ફસાયા હતા, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હેરતસિંહ ઓનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। હેરતસિંહ, જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, 5 લોકોનું તો હાલ રેસ્ક્યુ થઈ ગયું, શું અન્ય લોકો ફસાયેલા છે કે કેમ ને આ ક્યારની ઘટના છે? ચોક્કસથી કુશાગ્ર આપને જણાવી દઉં તો વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી વરસી રહેલા વરસાદે વલસાડ જિલ્લાના અનેક રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફર્યા હતા। તો રાતે જ વલસાડના અંદર એક એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો સાથે જ વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર જે છે એ એલર્ટ મોડ પર જોવા મળ્યું હતું। વલસાડ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા। તો સાથે જ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અંદર પલસાણા ગામની પણ એક ઘટના સામે આવી હતી। જે પલસાણા ગામના અંદર જે નાયકીવાડ વિસ્તાર આવ્યું છે ત્યાં ઝીંગા પામ પર 5 જેટલા લોકો ફસાયા હતા। આ 5 લોકો ફસાયા હોવાની જાણ પારડી પોલીસને થતા પારડી પોલીસે નજીકમાં જ આવેલું ચંદ્રપુર ગામ છે, જે ચંદ્રપુર ગામના જે તરવૈયાઓ છે, તરવૈયાઓનો કોન્ટેક્ટ પારડી પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો અને ચંદ્રપુર લાઈફ સેવા જે માંગેલા ટ્રસ્ટ છે તેના યુવકો જે છે તેઓએ કોન્ટેક્ટ કર્યો હતો અને તેઓ તાત્કાલિક ધોરણે આજે ઝીંગા તળાવ છે ત્યાં પહોંચ્યા હતા અને ઝીંગા તળાવમાંથી 5 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ જે પાણી છે પાણી એકાએક વધી જતા ઝીંગા તળાવની આજુબાજુ પાણી ફરી વળ્યા હતા। તો સાથે જ આ જે તરવૈયાઓ છે ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના તેઓની ભારે જહેમત બાદ તેઓએ પાણીના અંદર જઈને આ યુવકોને બહાર કાઢ્યા હતા। 5 જેટલા લોકોનું તેઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સહી સલામત રીતે તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા। જી હેરતસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।